જીવો ક્યાં છે? જે ખવાય છે એ બધા જીવ છે. જીવ વગરની અજીવ વસ્તુ કોઈ ખાઈ શકે નહીં. જાનવરે અજીવ ના ખાય. દાદા ભગવાન. જ્ઞાની પુરુષ દાદા ભગવાને આહારમાં શું ખાવું અને શું ના ખાવું તે અંગે સૂક્ષ્મ સમજ આપી છે. દાદાશ્રી કહે છે, આ તમે બધા ઘઉં બાજરીના દાણા ખાઓ છો તે બધા જીવો જ છે. એને જ્યારે જમીનમાં નાખીએ અને પાણી મળે એટલે તરત ઉગી નીકળે, એટલે જે ઉગી નીકળે છે તે બધા જીવ છે. આ ચોખા વાવીએ તો ઉગે નહીં, તેથી એ જીવ નથી, પણ બાકીના અનાજ બધું જીવ જ છે. આ ઘઉંના દાણા જ્યારે છોડ ઉપર હોય ત્યારે એમાં જીવ હોય અને અત્યારે પણ હોય. એ ઘઉંને વાવીએ તો ઉગે, પણ એ દાણા 4-5 વર્ષના થાય પછી એમાં જીવ ના હોય, એટલે તેને વાવીએ તો ના ઉગે. દરેક બીજમાં આત્મા જુદો જ હોય. આપણે જે ફળ ખાઈએ છીએ તેમાં ઘરમાં આત્મા નથી, પણ એ ફળમાં જે બીજ હોય તે બીજમાં આત્મા છે. ભગવાને ફળ ખાવાનું કહ્યું છે, પણ બીજને ના છંછેડશો. કેરી ઉપરનો બધો ઘર ખાઈ લો, પણ ગોટલાને ભાંગી ના નાખશો. જે ખવાય છે તે બધા જીવ છે. જીવ વગરની અજીવ વસ્તુ કોઈ ખાઈ શકે નહીં. આ જાનવરો પણ કોઈ અજીવ ના ખાય. આ ફણગાવેલા મગ, મઠ એ વધારે ખાવા. કોઈ કહે કે પાપ લાગે, તોય તમારે વધારે ખાવા, કારણ કે તે શરીરને વિટામિન આપે છે. આવી ચીજ આ કાળમાં બહુ ઓછી હોય, એટલે આ કાળને આધીન આપણે ખાવું. જે આપણાથી ત્રાસ ના પામે તે આપણે ખાવું. અને આ ચણાએ નિરાંતે બાફીને ખાજો. એકેન્દ્રિય જીવો માટે ભગવાને કશું કહ્યું નથી. ભગવાન મૌન રહ્યા છે. જે જીવોમાં માંસ પરુષ છે નહીં તે એકેન્દ્રિય જીવોનો આહાર નિષેધ નથી. માણસને ખોરાક ખાધા વગર છૂટકો જ નથી. એ જીવ હિંસાની ખોટ તો માણસને અવશ્ય જાય છે. આપણું ભોજન છે એ એકેન્દ્રિય જીવો જ છે. એ ભોજ્ય અને આપણે ભોગતા છીએ ત્યાં સુધી જવાબદારી આવે છે. પણ ભગવાને આ છૂટ આપી છે, કારણ કે તમે તો મહાન સિલ્લકવાળા છો ને. તમે એ જીવોને ખાઈને જે કાંઈ ભગવાન તરફનો અધ્યાત્મ માર્ગ કરો તેનાથી તમને 100 રૂપિયા નફો મળે અને 10 રૂપિયા એને ફાળે જાય, એટલે તમારી પાસે 90 રૂપિયા બાકી રહે. એટલે જે જીવો મરી ગયા તેમને 10 રૂપિયા મળે, એટલે એમની ગતિ ઊંચી જાય. એ પછી એકેન્દ્રિયમાંથી 2 ઇન્દ્રિયમાં આવી રહ્યા છે. એટલે આ રીતે આ ક્રમે આગળ વધતું ચાલી રહ્યું છે. આ મનુષ્યોના લાભમાંથી એ જીવો લાભ ઉઠાવે છે. એમ હિસાબ બધો ચૂકતી થયા કરે છે. આ વિજ્ઞાન લોકોને સમજાય નહીં ને. જ્ઞાની પુરુષ દાદા ભગવાન અહિંસા પાળવા માટેના વ્યવહારુ રસ્તા બતાવે છે. પહેલો રસ્તો બતાવ્યો, જે જીવ આપણાથી ત્રાસ પામે તેને દુઃખ નહીં આપવું. દાદાશ્રી કહે છે, બીજું, સૂર્યનારાયણ આત્મા પછી જમો નહીં. અને ત્રીજું છે, જીભનો બહુ કંટ્રોલ રાખવો પડે. દાદાજી કહે છે, બીજા પણ કેટલાક અહિંસાના ઉપાય છે. માંસાહાર, ઈંડા કોઈ દાડો નહીં ખાવા. પછી બટાકા છે, ડુંગળી છે, લસણ છે, આ ચીજ ના લેશો. ના જ છૂટકે ના લેવા, કારણ કે એ ડુંગળી લસણ હિંસક છે, માણસને ક્રોધી બનાવે છે, અને ક્રોધ થાય એટલે સામાન્ય દુઃખ થાય. બીજા તમારે જે શાક ખાવા હોય તે ખાજો.